હેલો મિત્રો, આજે મારા દેશી મિની બ્લોગમાં તમારું સ્વાગત છે। આજે હું પહોંચી ગયો છું વડોદરા। આજે આપણે મારો ભાઈ છે વડોદરામાં। આજે આપણે એના ઘરે જઈએ અચાનક અને તેના મોઢાનું રિએક્ટ જોઈએ। ચાલો જઈએ। તો આપણે લિફ્ટમાં જઈશું। તો લિફ્ટ આવી ગઈ છે, તો ચાલો આપણે જઈએ। ચાલો આપણે ભાઈના ઘરે જઈએ। તો મિત્રો આપણા ભાઈનું ઘર આવી ગયું છે। તમે ભાઈ દરવાજો જોઈ શકો છો। હવે આપણે અચાનક ઘરે જઈએ ને મોઢાનું રિએક્ટ જોઈએ। ચાલો, દરવાજો તો ખુલ્લો જ છે મિત્રો। એટલે મારા ભાઈ તો જમવા બેઠા છે। જો મારા ભાઈ તો જમવા બેઠા, દેખો આ મારા ભાઈ છે। મજામાં? હા, કેમ છે? કઈ આવ્યા? આગળી આવ્યા જો। એકલા આવ્યા કે? હા, ભાભી આવ્યા રે એકલા હો। બેહો મારા ભાઈનું નામ કિવાન છે। કેમેરામાં હાય કરો। હાય, લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો। જય બાબા કી। તો મિત્રો આપણે બાપાનું ઘર હમણાં બેસી ગયા છે। આ જોઈ શકો છો તમે, આપણે સોફે બેઠા છે। તો મિત્રો કાલ મારા ભાઈનું ઘરનું વાસ્તુ હતું, તો આ બધો સામાન છે જો। આજે કામમાંથી નવરા નથી થતા ને આ ભાઈને બ્લોગ કરવા આમાં શું કરવું મારે બાપા? જો આવતા હોય તમને કામે લગાડી દીધે, એમ કે બાજોટ મૂકવા હાલો। તો હાલો આપણે હવે બાજોટ મૂકવા જાય। બાકી તમને કામ હતું 2 દી અગાઉ બોલાવી લે ભાઈ। તો મિત્રો આપણે લિફ્ટમાં બેસી ગયા છે। આપણા ભાઈનું ઘર છે 5મા માળે, તો આપણે નીચે જઈશું। હલવાઈ જઈને તો આમાં ફોન કરવાનો। હલો, જો આપણે બધું આમાં લઈને બેસી ગયા છે। હવે આપણે 4 વ્હીલમાં બધું મૂકવા જવાનું છે। ચાલો જઈએ। તો આપણે હેઠે ઉતરી ગયા છીએ, તો ચાલો બધો સામાન આપણે લઈ લઈએ। ઈ રેવા દે, ઈ તમારું કામ છે। બાટલો તો પણ કોણ આપણે ઈ તમારું કામ છે। હાલો તો આપણે બાજુ રમવા માંડીએ। આપણો ભાઈ બહારથી લેવા માંડે બાટલો, તો આપણાથી ઉઠનો નહીં। તો મિત્રો આપણા ભાઈ 4 વ્હીલ લઈને આવી ગયા છે। તમે ભાઈ જોઈ શકો છો, 4 વ્હીલ આપણી આવી ગઈ છે। હવે આપણે સામાન ગોઠવીએ। એ બાબા આ તો આપણે તો મિત્રો આપણને આવતા હોય કામે લગાડી દીધા છે। જો કામે લાગી ગયા છે ભાઈ। તો મિત્રો હવે આપણે ગાડીમાં બેસી ગયા છે। આપણા ભાઈ જો આ 4 વ્હીલ લાગી રહ્યા છે। छोड़ के गंडासी मारी जरवेली में छोड़ के गंडासी તો આપણે હવે ગાડીમાંથી ઉતરી ગયા છે। અને જો આપણે ફેરવશે છે બાટલો, તો જો આપણે બધો સામાન ઉતારી પાછો। તો મિત્રો હવે આપણા દીદીને ઘરે આવી ગયા છે। તો આ મારી દીદી છે, કેમેરામાં હાઈ કરી દો। તો મિત્રો હવે આપણે ઘર તરફ રવાના થઈ ગયા છે। અને મારા ભાઈ હવે ઓટો મોડમાં ગાડી નાખી દીધી છે, એટલે શાંતિ બેઠા છે। ગાડી હાલે છે, તમે જોઈ શકો છો। તો મિત્રો હવે આ બિલ્ડિંગમાં આપણું 5મા માળે ઘર છે, તમે બહારથી બિલ્ડિંગ જોઈ શકો છો। તો અમારા ભાઈ હવે અમે ગાડી પાર્ક કરી દીધી છે। હવે આપણે આપણા ઘરે જઈએ। ચાલો તો મિત્રો હવે આપણા ભાઈની ગાડી છે ને ચાલુ કરી, જો તમે જોઈ શકો છો ટીવી। તો મિત્રો આપણી ગાડી બહુ જંગ ખાઈ ગઈ છે। હવે આપણે એના આજે ધોવા જવાની છે। તો મિત્રો આપણે પાછા લિફ્ટમાં આવી ગયા છે।